हर घर में अब एक ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा। कયું नाम હતું? जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय जय श्री राम। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। हर घर में अब एक ही नाम, श्री राम। हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। जय श्री राम, 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 जय श्री राम। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। हर घर में अब एक ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। आप विचार करो, आज બે ક્ષણ માટે રામ આવ્યો અને આનંદ હોય તો જેથી અયોધ્યામાં મારો રામ આવ્યો તો 22 જાન્યુઆરી માં કઈ કહીએ તો 14 વર્ષ રામને વનવાસ આપ્યો, પણ આ મુગલોએ આ કેટલીક સરકારે 550 વર્ષ રામને વનવાસ આપ્યો। 550 વર્ષથી મારો ને તમારો બાપ રામ એક પતરાની ઓરડીમાં રહેતો હતો। બાપ કેમ શાંત થાય એક સાધુ તરીકે? મારો રામ ઓરડીમાં રહેતો હતો। કદાચ પક્ષપાત લાગે તો માફ કરજો બાપ, પણ અયોધ્યામાં જે ભવ્ય મંદિર બન્યું, સનાતન ધર્મની ધજા ફરકાણીને આનો એકમાત્ર યશ નરેન્દ્ર મોદીને ફાળે જાય। બાપ મોદી ન હોત તો મંદિર ન બન્યો હોત। તમને એમ લાગે બાપુ ભાજપ કોંગ્રેસ, ના, હું કોઈ પક્ષનો નથી બાપ, મારે ભાજપ કોંગ્રેસની કોઈ લેના દેના નથી। હું તો એનો છું જે મારો રામનો હશે ભાઈ। જો ને મેરે રામ કા તો ને મેરે કામ કા, જે રામ નો હોય ને ઈ મારો હોય। 550 વર્ષથી બાપ आज भव्य मंदिर बन्યું। काशी ની અંદર મારા દેવાધિદેવ વિશ્વનાથ મહાદેવ નું મંદિર બન્યું। બાપ રામ નું બની ગયું, શિવ નું બની ગયું, હજી કૃષ્ણ નું બાકી છે। ભૂલી ન જતા હિન્દુઓ, હજી કૃષ્ણ જન્મભૂમિ પર મંદિર બનાવવાનું। હજી કૃષ્ણ જન્મભૂમિ ઉપર મંદિર તોડીને મસ્જિદ ઊભી છે બાપ, હજી મંદિર બનાવવાનું એક બાકી। अवध लिया है, काशी लिया है और मथुरा अभी बाकी है। राम लाए है, शिव लाए और कृष्ण को लाना बाकी। लावा છે કૃષ્ણ ને? કોણ કોણ ઈચ્છે મથુરામાં ભવ્ય મંદિર બને ભગવાન કૃષ્ણનું? તો તમારે જાગવું જોશે બાપ।
તમારા હક માટે અમે નથી કહેતા અમારે કોકનું જોતું બાપ હિન્દુ ધર્મ શીખવાડે છે ત્યાગ કરવાનો છોડી દેવાનો બાપ અમારા હકનું માંગીએ છે અને હકનું ન મળે ને તો અમારો કૃષ્ણ કહે છે મહાભારતનું યુદ્ધ પણ કરી લેવાનું હકનું જોતું અને હકનું જોતું નથી બાપ અમારા હકનું છે એટલે માંગીએ છે હિન્દુ જાગે બાપ અને આ બધા હિન્દુ તો સિંહ છે સિંહને શક્તિ યાદ કરાવો ત્યારે સિંહ જાગતો હોય એટલે જ કહે हम सब हिंदू बब्बर शेर बब्बर शेर बब्बर शेर बब्बर शेर बब्बर शेर हम जिद पर आ जाए तो कर देंगे सबको